भाई जो हार्दिक माटे क्रेज हो भाई वडोदरा में जो ओ भाई गमे ते जाओ भाई आ भाई तुमने मलसे जो MSD। हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो कैसे हैं आप लोग? आई होप सब बढ़िया हो गए। हूँ पण एकदम जोरदार छू, मस्त छू, जबरदस्त छू। અત્યારે પહોંચી ગયો છું, વડોદરામાં પહોંચી ગયો છું। રિસેન્ટલી આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયો છે, ખબર છે તમને? બરાબર છે, આખા વર્લ્ડમાં ખબર પડી ગઈ છે કે આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે એવું। અને પર્સનલી આપણે MS ધોનીના હાર્ડ ફેન છે, બટ ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું એટલે ઇન્ડિયામાં રહું છું, ઓબ્વિયસલી મને ખુશ થાય કે ભાઈ આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે। અને મુંબઈમાં જબરદસ્ત રોડ શો હતો એમનો, જોરદાર ઇન્ડિયામાં વેલકમ થયું હતું। બસ એવી જ રીતે આજે વેલકમ છે હાર્દિક પંડ્યાનું વડોદરામાં, કેમ કે હાર્દિક પંડ્યા ભાઈ છે મૂળ વડોદરાના, એટલે ભાઈ એમનું વેલકમ છે અત્યારે વડોદરામાં। હું પહોંચી ગયો છું, અત્યારે વડોદરામાં છું, મારા 2-3 કામ હતા એટલે વડોદરા ઓલરેડી આવી ગયો હતો હું। સાંજે 5 વાગે એમનો પ્રોગ્રામ છે, 5:30 રોડ શો છે વડોદરામાં। એક રસ્તો છે માંડવી ગેટ થી અકોડા રોડ, એટલે આમ સીધો 1-1.5 કિલોમીટરનો પ્રોગ્રામ છે। અને અત્યારે હું પહોંચી ગયો છું, વડોદરામાં જ છું। બસ હવે 1 કલાક મારું જે કામ છે એ ક્લિયર કરીને હું રોડ શો માં જોઈન થઈ જઈશ। 5 વાગ્યાનો છે એટલે 5, 5:30, 6 વાગ્યા સુધીમાં સ્ટાર્ટ થઈ જશે। બસ તો રોડ શો તમે જોજો, હાર્દિક પંડ્યાનો રોડ શો જબરજસ્ત પબ્લિક છે, કેમ કે સોશિયલ મીડિયા પર 3-4 દિવસથી ચાલે છે કે ભાઈ વડોદરામાં હાર્દિક પંડ્યાનો રોડ શો છે એમ, એટલે ઓલ ઓવર વડોદરામાં ખબર પડી ગઈ છે। અને આજુબાજુ જોવા આવશે તે અલગ, એટલે હજારોની પબ્લિક હશે ભાઈ વડોદરામાં રોડ શોમાં। એટલે તમે આપણો બ્લોગ જોજો, આપણાથી ટ્રાય થશે એટલો જબરજસ્ત કવર કરીશું વિડીયો અને તમારા સુધી પહોંચાડીશું। તમે જે નથી આવ્યા તે આપણા વિડીયોમાં જોજો અને કોમેન્ટમાં જે મન ભાવે લખી આપજો। બાકી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાની ખુશી આપણને દિલથી છે ભાઈ। અમુક લોકો એવું કહે ભાઈ તું આપણે MS ધોનીના હાર્ડ ફેન છે, ભાઈ MS ધોનીના હાર્ડ ફેન છે, બટ હું રહું છું ઇન્ડિયામાં જ ને યાર, તો પછી ખુશી ના થાય ઇન્ડિયા જીતી ગયું એટલે MS ધોનીના પર્સનલી હાર્ડ ફેન છે, એ વસ્તુ અલગ છે ભાઈ। MS ધોનીના હાર્ડ ફેન છે, રહીશું એ તો વસ્તુ અલગ જ છે, લેજન્ડ છે ભાઈ, લેજન્ડ। 3 એસી ટ્રોફી MS ધોની પાસે છે, એ આખે ખેલાડી જ અલગ છે, પણ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાની ખુશી આપણને પણ છે જ। અત્યારે પહોંચી અત્યારે વાગે સાંજના 5:30 થયા છે, પણ હજુ રોડ શો સ્ટાર્ટ નહીં થયો। અને મેં જો સેફેસ્ટ ગાડી પાર્ક કરી છે, હવે પાર્કિંગમાં લગાવી છે ગાડી, આગળ લાઇનમાં છે પાર્કિંગ। તો રોડ શો આ જગ્યા પર જવાનો છે, અને આ છે આપણું સુરસાગર લેક, આ રહે આપણા ભોલેનાથ, જો ગોલ્ડન ભોલેનાથ, આ જગ્યા પર ગાડી મૂકી છે મેં। અને 1 મિનિટ, ગાડી અત્યારે અહીં પાર્ક કરી છે। વિજયભાઈ કેમ છો? આ વિજયભાઈ અમારા નજીકના છે, જયસિંહ ભાવનગરના છે એમ પ્રોપર, તો આપણા બ્લોગમાં પહેલી વાર છે, એમના બ્લોગમાં હું આવી ગયો છું એવું છે। અને જય માતાજી, બંદોબસ્ત ફૂલ છે। આ રસ્તો અત્યારે આખો બંધ કરી દીધો છે, અને ગુજરાત પોલીસ ભાઈ સવારના લાગી ગયા છે કામ પર। અને હું અત્યારે સુરસાગર લેક પર છું, રોડ શો સ્ટાર્ટ થવાનો છે પેલી સાઈડથી, રોડ શો સ્ટાર્ટ થવાનો પેલી સાઈડથી, અને હું અત્યારે ઊભો છું એન્ડ સાઈડ, મતલબ એન્ડ જે પોઈન્ટ છે ને એ બાજુ ઊભો છું અત્યારે, એવું છે। એટલે એન્ડ પોઈન્ટથી થોડો નજીક ઊભો છું, પણ પાર્કિંગ સેફ કરી છે, અને હજી ચાલતો જઈશ હું 900 મીટર જેવું 1 કિલોમીટર જેવું ચાલવાનું છે। એટલે એ ગાડી સેફ મૂકી હતી, ગાડી સેફટી પહેલાં ભાઈ, અને અહીંથી જઈશું પેલી સાઈડ ચાલીને। બતાવું તમને માહોલ કેવો છે જોજો તમને। અને ભાઈ પોસ્ટર જે જગ્યાએ લાગી ગયા છે પોસ્ટર હાર્દિક પંડ્યાના, જો એ આવી રહ્યા, જો હાર્દિક પંડ્યા, વેલકમ હાર્દિક પંડ્યા, સુસ્વાગત, તમે એવું જો। અને ટ્રાફિક જો અત્યારે તમે, અને સ્ટાર્ટઅપ પોઈન્ટ પેલી સાઈડ છે। ગમે તે જાઓ ભાઈ, આ ભાઈ તમને મળશે જ, જો MSD ની વાત છે ભાઈ, પેલા ભાઈની વાત નહીં। તું
કયું ઉપર છે? હા દેખાયું મને દેખાયું તું. આ રહ્યો આટલી ભીડમાં તને હોતી કાઢે કઈ ગયેલા તું? આ રહ્યો જો તું મૂકી જાવ ફોન. હજુ આઈને તો પડોશી નહીં હજુ આયા હાર્દિકભાઈ પેલી સાઈડ થી આવે છે જે આગળ આવશે एक डुप्लीकेट हार्दिक पांड्या देखो નહીં ફરે છે બધા ઉપર છે કરતો मैं कीधु मेरे तारा कलर बहुत कारो છે ચાલુ તો રોડ શો માટેની જે બસ છે ને બસ આ પાછળ છે. આ ડીજે ની એક્ઝેક્ટ પાછળ છે. આની એક્ઝેક્ટ પાછળ છે. હા રહી જુઓ હા અહીંથી સ્ટાર્ટઅપ છે. એક્ઝેક્ટ બસ એમની ત્યાં છે જો આ લાઈટ જે છે ને ત્યાં આગળ છે. બ્લોગર છે જો દેખા તને પેલા બ્લોગર છે બધા પેલા બ્લોગર ગયા જો પેલા ઉભા એકલા પછી બ્લોગર એ લોકો આવી ગયા છે. હાર્દિકભાઈ હામેશભાઈ જો એક્ઝેક્ટ નજીક આવી ગયા છે. તારો પડોશી તું શું કામે કરાયો? તારા ઘરની બાજુમાં રહે છે તું કામ આ હું લાગતો એમ તારા રહે છે તારા ઘરની બાજુમાં મારી મરજી. તો પછી ખોટી ભીડમાં આવ્યો તું આગળ. જે બસ છે ને આગળ નીકળી ગઈ છે હારે જો આગળ છે પણ ભાઈ આગળ એટલી બધી બસની જોડે ભીડ છે ને ભાઈ હાલત બગડી ગઈ એટલી બધી ખતરનાક ભીડ ધક્કા મૂકીને પડતા પછી કેવી ભીડ છે ભાઈ આગળ એટલે અમે લોકો છે પાછળ ચાલીએ છીએ ભાઈ આ રે રોડ શોની બસ છે અને આગળ ચાલીએ છીએ ભાઈ બહુ હાલત ખરાબ થઈ ગઈ જેમ તેમ વરસાદ પલટી ગયા જો લોકો વગર વરસાદે પલટી ગયા જો હજુ પાછળ ડબલ ભીડ છે ને આગળ જ છે હવે અઘરું છે.
સવારીમાં કોઈને ચપ્પલ રહે જ નથી. ચંપલ રહી જ જાય મારી પણ પડી નીકળી જાય એટલે શું થાય ચંપલ ને કોઈ લેવા બી પાછું નહીં આવતું. ધક્કા મૂકી ચંપલ લેવાની છે ને અમે તો પડી ના જાય લોકો બહુ થયું ચાલશે પબ્લિક જો આ બધા એક્ઝિટ થવા લાગ્યા કે પતી ગયો હવે અહીંથી એક્ઝિટ થવા લાગ્યા હવે આ ભીડના લીધે ધક્કા મારશે એટલે તકલીફ પડે એવું છે. હા લાતો મારવાની પ્રેમથી પણ જો કેવી સલાહ લી સાંભળી દે સલાહ કેવી સાંભળી દે સલાહ હું ઉપયોગ કરતો હાર્દિક લેવર જો પેલા ભાઈ પગજો ભાઈ હાર્દિકને જોવા કિચનમાં હવા આવી ગયા જો આ જો આવી રહ્યા છે બીજા કિચનમાં પણ શું કરે લોકો કોઈ નહીં પડી કોઈ નહીં બહુ જેમ તેમ આવે છે ભાઈ બહુ ખરાબ હાલત થઈ ગઈ કે આ રસ્તો છે એકદમ જો આ બે ગલી વચ્ચે જવાનું છે રોડ છે એવું છે જો આગળ છે ને મોહારું ગયું હાર્દિકભાઈનું આ પેલો રોડ આવશે ને પેલો આપણો સુરસાગર વાળો દેખાય ઈઝી થઈ જશે એ ઓલી ગળી હશે એવું છે આ કારણ કે આ ભાઈ આ છે ને નેરો એકદમ રસ્તો છે એટલે ચંપલ બધા ચંપલ ખોઈ ગયા છે પેલા ના ચપ્પલ નીચે હોય આ રહ્યા દેખ ન્યાયમંદી બહુ પબ્લિક હશે ન્યાયમંદી પબ્લિક બહુ છે બહુ પબ્લિક હશે ટોપ વ્યૂ પર છે લોકો ઓય ટોપ વ્યૂ પર છે પેલા લોકો બીજા આવી રહ્યા છે ઉપર પેલા બ્લોગર ઉભા છે બીજા બ્લોગર પ્રો મેક્સ છે બ્લોગર ઉભા પ્રો મેક્સ પ્લસ માટે ક્રેઝ ગો ભાઈ વડોદરામાં મારે જો ઓ ભાઈ કેવું પડે તમારું યાર લે હાર્દિક પંડ્યા માટે તમે આટલું બધું દુઃખ વેઠીને આવ્યા તમે યાર બહુ ભીડમાં જશો ને કારણ કે અમારી હાલત વગેરે તમારે તો બધું પાટા નીકળી છે કઈ જતું રહેશે અમારે તો દૂરથી તમે જોઈ લેજો હાર્દિકભાઈ હા કશું કરવા નહીં આવે એટલે તમે છે ને સાઈડમાં રહેતો બહુ આગળ ભાઈનું એક્સિડન્ટ થયેલો છે કઈ વાંધો નહીં દૂરથી જોઈ લેજો હાર્દિકને દેખાશે નથી ઉતાવળ ના કરશો જો આ દેખાય ભાઈ મહાદેવ અને આગળ બસ આવશે ભાઈ હાર્દિકની આ જગ્યા પર બસ આવશે આ જગ્યા પર નજીકમાં આગળ આવે જો બસ છે ભાઈની જો અહીંયા મંદિર છે ને હજુ અહીંયા ડીજે આવ્યું છે અને આગળ આવશે રોડ શો અહીંથી આમ નીકળશે પબ્લિક જો તમે જેમ ત્યાં ફૂલ જેમ તેમ પાર્કિંગ કરેલું છે આ આપણો મેઇન રસ્તો અને આ ન્યાય મંદિર જો હા ભાઈ ટ્રાફિક છે ના હોન મારતો ફરી આવી ગયા છે અમે લોકો સુરસાગર આયરો સુરસાગર વ્યૂ અને અમારી ગાડી પાર્ક કરેલી છે અમે લોકો અત્યારે આવી ગયા છે પાછા આશા આવી ગયા છે એન્ડ પોઈન્ટ છે આ બાજુ ઓહો MS ધોની જો જોઈ લે MS ધોની અમારો MS ધોની બધી જગ્યા મળી જાય MS ધોની બધા આવી ગયો ખાડા ગણપતિ બાપા ગણપતિ फाइनली भाई रोड तो आगे थी गया આપણે આગળ ક્વિક કરી દીધી ગેમ હવે એક બાઇક તે પાર્ક છે અમારી ગાડી તે પાછી જો ફૂલ ટ્રાફિક છે એટલે નીકળે એવું નહીં ભાઈ ગાડી એવું છે હવે ધીરે ધીરે રસ્તો ક્લિયર થઈ ગયો છે આ સાઈડ રોડ શો ગયો
આ સર એક્ઝિટ કરીએ અહીંથી હવે. બાઇકો જો પાર્કિંગ બંને. અમારી ગાડી ફૂલ ફસાઈ ગઈ છે ભાઈ, એવું છે. બાઇકો મૂકેલી છે આગળ પાસે બંને. એક બાઇક અમારી ત્યાં કરી જો અમે રહી આ પડી જો. બહુ મહા મહેનત પછી અમારી ગાડી ઇઝીલી નીકળી છે અહીંથી હવે. પેલો રોડ શો આ સાઈડ ગયો છે અને આપણે લેફ્ટ સાઈડ નીકળી હવે, કેમ કે ભીડ બહુ દરેક જગ્યા પર દરેક લોકેશનમાં ભીડ હોય છે ભાઈ. કેમ કે જ્યાં લોકેશન પહોંચે ત્યાં ઓલરેડી પબ્લિક હોય છે જ. અકોટા વિસ્તારમાં રોડ શો થાય તો અકોટાની પબ્લિક ઓલરેડી ત્યાં ઊભા જ હોય છે, એવું છે. એટલે ભાઈ જેમ તેમ ટ્રાફિક છે એને જ રોડ શો કયો. પણ આપણે હવે આગળ નહીં જઈએ કેમ કે ભાઈ પબ્લિક બહુ જેમ તેમ છે જ્યાં જગ્યા પર. ચલો દાદા હવે જવા દો ઘેર હવે. અમારા ભાઈ આવ્યા હતા ભાઈ ડાયરેક્ટ રોડ શોમાં એમની જોબ પરથી. હવે કોઈ જગ્યાએ સરસ ખાઈશું પછી ઘરે જઈશું, કેમ કે ટાઈમ થયો 7:15 થયા ભાઈ. અમારો તો ખાવાનો ટાઈમ થઈ ગયો ઘરે, એવું છે. અત્યારે માંજરપુર રોડ પર છે અમે અને મસ્ત સનસેટ થઈ ગઈ, જોરદાર વ્યૂ છે અત્યારે સામે જો. આ બ્રિજ પર ટ્રાફિક ફિક્સ જ છે હોવાનું. અને ગાડી ભાઈ ટર્ન છે ને ત્યાં પેલો ભાઈ ટર્ન લે છે આ ગાડી પર જો, અહીં ટર્ન છે આ જાય વરા ભાઈ. તો આ સાથે ભાઈ આપણો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. ભાઈ બહુ ખતરનાક સ્ટ્રગલ હતો આજના બ્લોગ માટે, કેમ કે ભાઈ છે ને એટલી બધી ભીડ હતી, એટલી બધી ધક્કા મૂકી, કાદવ કિચડવાળા થઈ ગયા. હા દાદા જાઓ 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 જાઓ. કોણ આવું કરે છે? હા બોલો ભાઈ, ફરી કન્ટિન્યુ કરીએ ભાઈ. આ ટ્રાફિકના થોડો બ્રેક આવ્યો હતો વચ્ચે. દેખાય છે કે નહીં? દેખાય છે ભાઈ. આ સાથે ભાઈ આપણે છે ને આજનો બ્લોગ પૂરો કરે છે. તમે યાર બ્લોગ જુઓ છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના. સબસ્ક્રાઈબ કરીને ચેનલ પર કોમેન્ટ કરો તો મને ખબર પડે શું કોમેન્ટ આવી છે ભાઈ, તો મને હું ચેન્જ કરવા જઉં છું, બરાબર છે. હવે અહીંથી સરસ મજાની કોઈ જગ્યાએ સરસ જબરજસ્ત કહીશું. મળીએ આવતા બ્લોગમાં. મોન્સૂન આવે છે કે જબરજસ્ત ટ્રીપ, જબરજસ્ત લોકેશન સાથે આવીશું, બરાબર. જલ્દી મળીએ. બાય બાય.